ભરૂચ વિધાનસભા વિસ્તારમાં વયવંદના આયુષ્યમાન કેમ્પ બોલાવ સર્કિટ હાઉસ ખાતે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો। બોલાવ સર્કિટ હાઉસ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ દ્વારા સોમવારે 70 થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત કેમ્પમાં વન પર્યાવરણ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા। બપોર સુધીમાં જ ભરૂચ વિધાનસભામાં સમાવેશ 500 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા। આમ એમની વિધાનસભાની અંદર તમામ જગ્યા અલગ અલગ કેમ્પ કરીને જેટલા પણ ભરૂચ જિલ્લાની અંદર એમના વિધાનસભાની અંદર તમામ 70 વર્ષના ઉપરના લોકોને આ આયુષ્યમાન ભારતનો કાર્ડ મળવાનું છે। આમ તમામ લોકો આ કાર્ડનો લાભ લઈ અને હું રમેશભાઈને અભિનંદન આપું છું કે ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ કર્યો છે। બધાને સાથે રાખીને આ કાર્યક્રમ કર્યો છે તમે ખૂબ એના લોકોના આશીર્વાદ પણ મળવાના છે। લગભગ અત્યારે 1 કલાકમાં 122 થી પણ વધુ નાગરિક ભાઈઓ બહેનો વડીલોએ આનો લાભ લીધો છે અને હજી પણ બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિતિ છે। આશા છે કે સાંજ સુધીમાં લગભગ 1000 થી પણ વધારે લોકોને આજે આ સ્થાન પર આનો લાભ મળશે। સાથે સાથે બીપી સુગર પણ અહીંયા ફ્રીમાં ચેકનો પણ કેમ્પ યોજવામાં આવ્યો છે જેનો લાભ નાગરિક ભાઈઓ બહેનો લઈ રહ્યા છે। આજનું અત્યારે જે આપણું 70 વર્ષનું આયુષ્ય કાર્ડનું કાઢ્યું છે ગવર્મેન્ટે ખરેખર બહુ સારું છે ઉત્તમ નિયમ, કારણ કે ઘણા એવા તકલીફવાળા છે જે પૈસાઓ નથી ખર્ચી શકતા, એને માટે યોગ્ય છે। અને અત્યારની અમે વ્યવસ્થા જોઈ તો ખરેખર બહુ સરસ કરી છે કે જેમાં કોઈ જાતની તકલીફ નથી, બધા ટેબલો પણ ગોઠવ્યા છે વ્યવસ્થિત અને દરેક જગ્યાએ કાર્ય થઈ રહ્યું છે। અને એમના મુખ્ય મારી ઉંમર 79 છે અને અહીંયા અમે લોકો આવ્યા તો સિનિયર સિટીઝન માટે બહુ જ સારી વ્યવસ્થા કરેલી છે।